હેલો ફ્રેન્ડ્સ, શ્રી BKKPSM BSc કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે. હું મમતા સોની, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું યુનિટ નંબર 3, પેપર નંબર 302નો. તો એનું જે ચેપ્ટર નંબર 6 છે એ આપણે આજે સ્ટાર્ટ કરવાના છીએ, જેનું નામ છે ફુરિયર શ્રેણીઓ. તો પહેલી વસ્તુ કે આ જે ફુરિયર શ્રેણી છે એ શા માટે, એટલે કે એનું જરૂર શા માટે પડી, કે કેમ ફુરિયર શ્રેણી શોધવી પડી, એના ઇક્વેશન શોધો આપણે, એ પહેલાં સમજીશું આપણે. તો અહીંયા તમને એક આકૃતિ દર્શાવી છે. તો અહીંયા જે આ હિંચકો છે અને એને ફુરિયર શ્રેણી શું લેવા દેવા, તમને એ સવાલ થશે. તો પહેલાં સમજીએ કે જેમ આ હિંચકો સમય સાથે એની જગ્યા બદલે છે, મતલબ કે પહેલાં અહીંયા હશે, પછી ધીમે ધીમે જ્યારે એને ફોર્સ આપવામાં આવશે એટલે અહીંયા ઉપર આવશે, ફરી પાછું અહીંયા ઉપર આવશે, ફરી પાછું શું થશે, જ્યારે ફોર્સ ઘટશે એટલે નીચે જશે. આમ એટલે કે સમય સાથે એનું બદલાવ એ પણ કઈ રીતે બદલાશે, તરંગ સ્વરૂપે વધશે ઘટશે, વધશે ઘટશે, એટલે કે ઉપર જશે પાછો નીચે આવશે, ઉપર જશે પાછો નીચે આવશે. એટલે બસ કંઈક આવું જ છે કે જે વસ્તુ સમય સાથે બદલાય છે એ વસ્તુ માટેના આપણે સમીકરણો જોવાના છે. એટલે કે ભૌતિકશાસ્ત્રમાં તમે ઘણી ઘટનાઓનો અભ્યાસ કર્યો છે. દાખલા તરીકે લોલકના દોલનો, તરંગો, ધ્વનિ અને પ્રકાશના બંનેના તરંગો, સ્વરગાંઠાના દોલનો, દોરીના દોલનો વગેરે પ્રકારના દોલનો આપણે જોયા છે. મેં હમણાં તમને એક ઉદાહરણ આપ્યું કે નોર્મલ જે આપણે જોતા હોઈએ છીએ. તો તમે એ પણ જાણો છો કે આવી આવર્ત ઘટનાઓની રજૂઆત માટે આવર્ત વિધેયનો ઉપયોગ થાય છે. આવર્ત મતલબ કે સમય સાથે એનું બદલાવ, એના માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, આવર્ત વિધેયનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે સરળ આવર્ત તરંગની રજૂઆત માટે નીચેના વિધેય દ્વારા કરીએ છીએ. જો આપણે સરળ આવર્ત તરંગ દર્શાવવું તો આપણે આ ઇક્વેશન દ્વારા રજૂ કરીએ છીએ, y a sin kx - ઓમેગા t દ્વારા આપણે એને રજૂઆત કરીએ છીએ. અને એનું જો તરંગ દોરવામાં આવે તો કંઈક આવી રીતનું હોય છે કે પહેલાં વધે છે, પછી ઘટે છે, પછી વધે છે, ઘટે છે, અને એ પણ કોની ઉપર, એક્સ અક્ષ ઉપર. તો કે અત્રે વાય એ સ્થાનાંતર છે, કે એ તરંગ સદિશ છે, અને ઓમેગા એ એની કોણીય આવૃત્તિ છે. જો આપણે કોઈ એક ચોક્કસ સમય, ધારો કે t બરાબર 0 સમયે માધ્યમના બધા જ બિંદુઓ પાસે સ્થાનાંતર નોંધીએ તો y એ એક્સનું આવર્ત વિધેય મળશે, જેનો આકાર આકૃતિ 1માં દર્શાવ્યા અનુસાર મળશે. એટલે કે જો t બરાબર આપણે 0 લઈ લઈએ અહીંયા આગળ, તો આપણને કંઈક એવું સ્થાનાંતર મળશે જે કન્ટિન્યુઅસ હશે, જે આપણને આકૃતિમાં દર્શાવ્યું છે. તો કે અત્યારે t બરાબર 0 લીધો હોવાથી સમીકરણ 1ને નીચે મુજબ લખી શકાય. જો t બરાબર 0 લઈએ છીએ તો ઓમેગા t 0 થશે, તો આપણી પાસે શું વધશે, y a sin kx, એ આપણું સમીકરણ નંબર 2 થશે. તો કે સમીકરણ 2 એક સાદું આવર્ત વિધેય છે જેનો આવર્ત લેમ્બડા જેટલો છે. તો કે આપણે એવું લખી શકીએ કે y a sin k અને એક્સની પ્લસ લેમ્બડા એડ કરી દઈએ, કારણ કે લેમ્બડા આવર્ત જેટલો થાય છે એટલા માટે. જો આપણે કેની અંદર ગુણી દઈએ છીએ કે a sin કે એક્સ પ્લસ કે લેમ્બડા અને a sin કે એક્સ પ્લસ 2π. કેમ 2π, જો અહીંયા આગળ કે બરાબર 2π અપન લેમ્બડા થાય છે, તો આપણે એવું લખી શકીએ કે લેમ્બડા બરાબર 2π, કારણ કે કે લેમ્બડાને અહીંયા લાવી દઈએ તો કે લેમ્બડા બરાબર 2π આપણે લખી શકીએ. તો કે લેમ્બડાની જગ્યાએ શું લખ્યું, 2π. હવે આપણને ખબર છે કે 2π સાથે પ્લસ કરીએ તો આપણને એનું એ સ્વરૂપ મળી જાય છે, તો a sin કે એક્સ થશે. અને આપણે એ શરૂઆતમાં જે લીધું હતું એ શું છે, આપણો આ y છે જે આપણને મળે છે. હવે કે એટલે કે લેમ્બડા અંતરે સ્થાનાંતરનું મૂલ્ય અથવા સમીકરણ 2 વડે દર્શાવતા વિધેયનું મૂલ્ય પુનરાવર્તિત થતું જાય છે. એટલે કે લેમ્બડાનું મૂલ્ય જો સમીકરણ 2 વડે દર્શાવીએ તો આપણે એનું શું કરવું પડે, એનું પુનરાવર્તન કરવું પડે. હવે આ જ પ્રમાણે તરંગ પસાર થતું હોય ત્યારે એક જગ્યાએ ઊભા રહી, એટલે કે એક્સ સગવડતા ખાતર ધારો કે એક્સ બરાબર 0, એટલે કે સ્થાનાંતર એનું 0 લીધું છે, નો અભ્યાસ કરવામાં આવે તો સમીકરણ 1માં એક્સ બરાબર 0 હોવાથી
પહેલું શું કર્યું આપણે? ટીનો 0 લીધો. હવે આપણે કોને 0 લઈશું? એક્સને 0. તો કે વાય એ ટીનો આવર્ત વિધેય થશે. તો આપણે એક્સને 0 લઈએ છીએ તો આપણને શું મળશે? વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન માઇનસ ઓમેગા ટી. અને અહીંયા આગળ જે આ માઇનસ હતું એ બહાર આવી જાય છે, તો માઇનસ એ સાઇન ઓમેગા ટી આપણું સમીકરણ નંબર 3 થશે. કે સમીકરણ 3 પણ ટીનું સરળ આવર્ત વિધેય છે અને આ વિધેયનો આવર્ત જે કેપિટલ ટી છે. તો હવે આપણે એવું લખી શકીએ, કેપિટલ ટી લીધો તો આપણે એને કોની અંદર એડ કરવો પડશે? ટીના જોડે એડ કરવો પડશે. તો કે વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ ટી. હવે ઓમેગાને અંદર ગુણી દેવાની. પ્રોસેસ સેમ જ છે. ઓમેગા હવે આપણે શું કરીશું? 2 પાઈ ટી કોની બરાબર મૂકીશું? ઓમેગા બરાબર. અહીંયા આગળ મેં લખ્યું જ છે. તો મૂકતા આપણને ટી કેન્સલ થઈને અહીંયા 2 પાઈ મળશે. ફરી પાછું એનું એ મળી જશે જે આપણો વાય આપણે ધાર્યો હતો એક્સ બરાબર 0 માટે, માઇનસ એ સાઇન ઓમેગા ટી. તો કે ઉપરની ચર્ચા આપણે સાદામાં સાદા આવર્ત વિધેયો એટલે કે સાઇન અને કોસાઇનના આવર્ત વિધેયોને ધ્યાનમાં લેતા જે સાથે તેમના આવર્ત વિધેય 2n/k અને 2 પાઈ ઓમેગા જેટલા લીધા છે. તો કે ઘણીવાર વ્યવહારમાં સાઇન અને કોસાઇનના આવર્ત વિધેયો જરા જટિલ આર્ગ્યુમેન્ટ સાથે વાપરવાના હોય છે. દાખલા તરીકે પૂર્ણાંક. આપણે પૂર્ણાંક વિધેયો લેવાના હોય તો આપણે એને સાઇન અને કોસાઇન સ્વરૂપે લઈએ તો થોડું જટિલ થઈ જાય છે. તો આ વિધેયનો આવર્ત શોધવા માટે આ વિધેય એક્સ કેટલા ગાળે પુનરાવર્તિત થાય છે તે જાણવું જરૂરી છે. એટલે કે એક્સ કેટલા ગાળે પુનરાવર્તિત થશે એ આપણે પહેલાં શરૂઆત પ્રમાણે શોધવું પડશે. હવે જટિલ આવર્ત વિધેય આપણે એક જટિલ આવર્ત વિધેય અહીંયા લીધું છે કે વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન 2 પાઈ nx/l સમીકરણ નંબર 4 નો આવર્ત આપણે શોધવો હોય તો એક્સ બરાબર આપણે શું મૂકી દઈશું? એક્સ પ્લસ એક્સએલ લઈ લઈશું. તો હવે આપણે શું કરીશું? એ સાઇન તો બરાબર 2 પાઈ n x/l પ્લસ 2 પાઈ n l/l લઈ લઈશું. તો અહીંયા એલ કેન્સલ થશે તો આપણને શું મળશે? અહીંયા 2 પાઈ nx પ્લસ 2 પાઈ n મળશે. n બરાબર 1 to અપ ટુ n મૂકતા આપણને સમીકરણ શું મળશે? 2 પાઈ nx/l. એટલે કે આપણો આ શું આવી ગયો? વાય, જે આપણે અહીંયા આગળ ધાર્યો હતો. આ કોની માટે? જે પુનરાવર્તિત થતું હોય, કેટલા ગાળે પુનરાવર્તિત થાય છે એના માટે, અને જે જટિલ આવર્ત વિધેય છે એના માટે આપણે વાય સાબિત કર્યો છે. તો કે ઉપરની ગણતરી દર્શાવે છે કે આવર્ત વિધેય સાઇન 2 પાઈ nx/l નો એક્સમાં આવર્ત એલ જેટલો છે. એટલે કે એક્સમાં આવર્ત કેટલો છે? એલ જેટલો. હવે વ્યવહાર એવું પણ બને છે કે આવર્ત ઘટનાઓ સાઇન કે કોસાઇનને વિધેય વડે દર્શાવી શકાય તેટલી સાદી ન પણ હોય. આપણે શરૂઆત ક્યાંથી કરી? કે એક સાદા વિધેયથી શરૂઆત કરી જેમાં વાય બરાબર લીધું, પછી આપણે ટી બરાબર 0 મૂક્યું, પછી આપણે એક્સ બરાબર 0 મૂક્યું, પછી એની અંદર એલ જેટલો વધારો કર્યો, અને હવે શું કહે છે કે એટલી સરળ પણ સાદામાં સાદી પણ નથી હોતી એનો જે વિધેય છે એ. તો કે હવે આકૃતિ 2, આકૃતિ 3 અને આકૃતિ 4માં આલેખની મદદથી દર્શાવેલ આવર્ત વિધેયો ધ્યાનમાં લો. તો કે અહીં સમક્ષિતિજ અક્ષ સમય ટી અને ઉર્ધ્વ અક્ષ સમય સાથે બદલાતી કોઈ આવર્ત ભૌતિક રાશિ દર્શાવેલ છે, અને અહીં આવર્ત વિધેયનું આકૃતિ દર્શાવેલ ટી સમયને ગાળે પુનરાવર્તન થાય છે અને એક આવર્ત પૂરું થતાં સ્થાનાંતરનું મૂલ્ય પુનરાવર્તન પામે છે. એટલે શું કહે છે કે એક અહીંયાથી આટલું સ્થાનાંતર થાય છે, ફરી ટી સમય એનો ફેરફાર થાય છે, ફરી શું થાય છે? આ જ વસ્તુનું અહીંયા આગળ પુનરાવર્તન થાય છે, ફરી અહીંયા સ્થાનાંતર થશે અને આ જ વસ્તુનું પાછું ફરી એક સ્ટેપ લઈને ફરી પુનરાવર્તન થશે. એ જ પ્રમાણે સેમ ટુ સેમ અહીંયા આગળ છે કે આ અહીંયાથી સ્થાનાંતર પામે છે, અહીંથી સ્થાનાંતર પામી ફરી એની જ વસ્તુનું પુનરાવર્તન થાય છે. એટલે કે સ્થાનાંતરના મૂલ્યનું પુનરાવર્તન થાય છે. બસ સેમ પ્રોસેસ અહીંયા છે કે ટી સમય સ્થાનાંતરનું પુનરાવર્તન થાય છે. તો કે ભૌમિતિક દ્રષ્ટિએ વિધેયો સાદા લાગે છે, એટલે કે તેમને બેઝિક રીતે રજૂ કરવાનું કામ પણ સરળ છે. જો કે અમુક રીતે તેમને સરળ બેઝિક નિરૂપણ આપી શકાય તો પણ ભૌતિકશાસ્ત્રમાં આ સરળ બેઝિકની નિરૂપણો ઉપરાંત તેમના છુપાયેલી બીજી હકીકતો જાણવાનું વધારે અગત્યનું હોય છે. તો કે આ મુદ્દો સમજવા એક સાદું ઉદાહરણ લઈએ કે ધારો કે આપણે પિયાનો પરથી પીરસાતું સંગીત સાંભળી રહ્યા છીએ, તો કે આપણા કાન પાસે આવતા ધ્વનિ તરંગો હકીકતમાં જટિલ હોય છે, કારણ કે સંગીતકારોનો શુદ્ધ સ્વર એ ઉત્પન્ન કરવાનું પસંદ કરતા નથી. એટલે કે
જે સંગીતકારો હોય છે એ એક જ સ્વરમાં ક્યારે બી ગાતા નથી. કોઈ વાર ઊંચો સ્વર હોય, કોઈ વાર નીચો સ્વર હોય. તો હકીકતમાં આપણી પાસે સંગીતમય ધ્વનિ પહોંચે છે તેમાં એક લઘુત્તમ આવૃત્તિવાળું આવર્ત તરંગ અને બીજા ઘણા બધા લઘુત્તમ આવૃત્તિના પૂર્ણ ગુણાંકવાળી આવૃત્તિના તરંગો હોય છે. અને વળી આ બધા તરંગોના કંપવિસ્તાર પણ જુદા જુદા હોય છે. એટલે કે આ તરંગોના મિશ્રણની સમાસ અસરને લીધે ઉત્પન્ન થતું સ્થળાંતર ખૂબ જ જટિલ હોય છે. જુઓ આકૃતિ નંબર 5. જો અહીં આગળ કંઈક આવું હોય છે કે પહેલાં કોઈ વાર સ્વર ઊંચો થઈ જાય, પછી સ્વર નીચો લઈ લે, કોઈ વાર સૂર ઊંચો લઈ લે, કોઈ વાર સૂર એકદમ નીચો આવી જાય. એ પ્રમાણે જે આપણે સોંગ ગાતા હોય તો એ પ્રમાણે એ જે સંગીતકાર ગાય છે એ પ્રમાણે સ્વરનું ઉપર નીચે થયા કરે છે. તો કે જે રચના બને છે એ કેવી બને છે? તરંગની એકદમ જટિલ થઈ જાય છે. તો કે આ હકીકત ત્રણેય નિર્દેશો કરે છે કે વ્યવહારમાં આપણે જટિલ તરંગોનો અભ્યાસ કરવાનો હોય છે. એટલે વ્યવહારમાં આપણે મૂળભૂત રીતે શેનું હોય છે? જટિલ તરંગ જ હોય છે. તો કે આ જટિલ તરંગો સરળ આવર્ત તરંગોના સંપાતીકરણ વડે ઉદ્ભવતા હોવાનું કહી શકાય છે. કે ફક્ત સવાલ છે કે કેટલા કંપ વિસ્તારવાળા અને કેટલી આવૃત્તિવાળા તરંગોનું મિશ્રણ કરવાનું છે. એટલે કે આપણે જોવું પડશે કે કેટલી આવૃત્તિવાળા તરંગોનું આપણે એક મિશ્રણ કરવાના છીએ. કે એક જટિલ તરંગ જે આકૃતિ 5માં રજૂ કર્યું છે તેને એકબીજા પર સંપાત થયેલા ઘણા બધા આવર્ત તરંગોનું બનેલું કલ્પી શકાય છે. અને જેવી રીતે જટિલ બેઝિક વિધેયોનો ઘાત શ્રેણીમાં રજૂ કરી શકાય છે તેવી રીતે જટિલ આવર્ત વિધેયોને સાઇન અને કોસાઇન શ્રેણીમાં રજૂ કરવાનું શક્ય હોય છે. જેમ ટ્રેલર શ્રેણીમાં તમે જોશો તો કે એને ઘાત સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. પહેલાં કે એક્સ હોય છે, પછી એક્સ સ્ક્વેર, પછી એક્સ ક્યુબ એવી પ્રમાણે રજૂ કરવામાં આવે છે. તો અહીંયા આપણે એને જે આવર્ત વિધેયો છે એને આપણે સાઇન અને કોસાઇન સ્વરૂપે પણ રજૂ કરવું શક્ય છે. તો કે આ ત્રણ મુદ્દાઓને આધારે એક કામની વાત કરીએ કે 12મા ધોરણમાં તમે અર્ધતરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો અભ્યાસ કર્યો છે. આપણે 12મા ધોરણની વાત નહીં કરીએ, આપણે સેમ 1ની વાત કરીશું. તો કે આવા અભ્યાસમાં આઉટપુટ વોલ્ટેજના તરંગ સ્વરૂપો અનુક્રમે આકૃતિ 6 અને આકૃતિ 7માં દર્શાવ્યા છે. એટલે કંઈક આવા મળે છે કે પહેલાં શું થાય છે? મળશે, પછી વચ્ચે નહીં મળે, પછી તરંગ મળશે, નહીં મળે એ પ્રમાણે. અને કાં તો શું થશે? કન્ટિન્યુઅસ જ તરંગ મળતા રહેશે. કે જો આ તરંગોને તેમના સરળ આવર્ત ઘટકોમાં રજૂ કરીએ તો સરળ આવર્ત ઘટકોને શોધી કાઢીએ અને તેમના કેટલો એસી ઘટક રહ્યો છે તે ગણી શકીએ તો રેક્ટિફિકેશન કેટલી ક્ષમતાથી થયું છે તે અંગે કંઈક કહી શકીએ. આ જોવા જઈએ તો અર્ધતરંગની વાત છે કે પહેલાં તમને મળે છે આઉટપુટ, પછી થોડા ટાઈમ માટે નથી મળતો, પછી મળે છે, પછી નથી મળતો. આ અર્ધતરંગની વાત કરીએ અને આ પૂર્ણ તરંગની કે કન્ટિન્યુઅસલી મળે છે. તો કે એક બીજી અગત્યની વાત કે તમારા અભ્યાસક્રમમાં તમે દ્રવ્ય અને વિકિરણની બંને પ્રકૃતિ વિશે થોડું શીખશો. ડેવિડસન અને જર્મન પ્રયોગ વડે એવી પ્રાયોગિક સાબિતી પણ મેળવી શકાઈ હતી કે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો અમુક સંજોગોમાં તરંગ ગુણધર્મો પણ ધરાવે છે. અને આવા સંજોગોમાં સૂક્ષ્મ કણની વર્તણૂક જાણવા માટે તેને તરંગ વિધેય વડે રજૂ કરવું પડે છે. તો સૂક્ષ્મ કણને કેવા તરંગ વિધેય વડે દર્શાવવું? તો પ્રથમ સાદામાં સાદા વિચાર મુજબ કદાચ આપણને આ હેતુ માટે સરળ આવર્ત તરંગ સાઇન kx - ઓમેગા ટી વાપરવાનું મન થાય. પણ આવું તરંગ તો એક્સ અને ટીના અનંત વિસ્તાર પર પથરાયેલું છે. તો કે બીજા શબ્દોમાં કોઈ સમય એક્સ બરાબર -ઇન્ફિનિટીથી એક્સ બરાબર +ઇન્ફિનિટી સુધી તરંગ પથરાયેલું હોય છે. તો આનો અર્થ એવો થયો કે એક્સ બરાબર -ઇન્ફિનિટીથી એક્સ બરાબર +ઇન્ફિનિટી વચ્ચે ગમે ત્યાં કણને નોંધતું સાધન રાખીએ તો તે સાધન કણની હાજરી દર્શાવે છે. હવે કણ તો મર્યાદિત અવકાશમાં જ રહેલું હોય છે. તેવી સ્થિતિમાં એક જ ક્ષણે બધી જગ્યાએ કેવી રીતે નોંધાઈ શકાય? કોઈ કણ લઈએ છીએ, આપણે એવું કહીએ કે આ જે કણ છે -ઇન્ફિનિટીથી +ઇન્ફિનિટી પથરાયેલું છે, પણ આપણે એની સંભાવના એ ક્યાં છે એક્ઝેક્ટલી એનું સ્થાનાંતર આપણે નોંધવું હોય તો એવું તો શક્ય નથી કે છેક સુધી પથરાયેલું હોય. એ કોઈક એક જ જગ્યાએ હોય છે. તો એની જે મર્યાદિત હોય છે અવકાશ, આમ સાદા આવર્ત વિધેય વડે કણને રજૂ કરવાનો વિચાર છોડી દેવો પડે. આમ છતાં તમે ચોક્કસ સંજોગો મળશો કે જેમાં નક્કી કરેલ વેગમાનવાળા મુક્ત કણને આવા વિધેયથી રજૂ કરવાનું શક્ય બની શકશે. હાલ પૂરતું તો આપણે પ્રાથમિક અવસ્થાઓ ચર્ચા કરીએ છીએ. ટૂંકમાં ઉપરોક્ત ચર્ચા દર્શાવે છે કે આપણે એવું તરંગ તૈયાર કરવું જોઈએ કે જેની તરંગ પ્રવૃત્તિ અવકાશ જે વિસ્તાર કણ હોય તે વિસ્તારની પૂરતી જ મર્યાદિત હોય. એટલે કે આપણને અવકાશના મર્યાદિત વિસ્તારમાં રહેલું તરંગ
જોઈએ છે અથવા અવકાશના મર્યાદિત વિસ્તારમાં જ પથરાયેલું કોઈ વિધેય જોઈએ છે કે જેમાં તરંગ પ્રવૃત્તિ કણના બંને સ્વભાવ સાથે સુસંગત હોય. એટલે શું કહે છે કે આપણે એવું તરંગ જોઈએ છે કે એ એટલા અવકાશમાં પથરાયેલું છે અને જે અવકાશમાં પથરાયેલું એ જ તરંગનું એ જે અવકાશ છે એનું જ આપણે તરંગ જોઈએ, તો જ આપણને ખબર પડે કે એ કણ કેટલું સ્થાનાંતર કરે છે અને સમય સાથે કેટલું બદલાય છે. જો અહીંયા આગળ અલગ અલગ આપ્યું છે કે એનું સ્થાનાંતર આવી રીતે પણ થાય છે, અલગ અલગ રીતે સ્થાનાંતર બતાવ્યું છે. તો કે આકૃતિમાં દર્શાવેલ વિધેય ઓમેગા ઓફ એક્સ એક મર્યાદિત વિસ્તારમાં પથરાયેલું ચોરસ વિધેય છે. તો કે આકૃતિમાં -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી સુધી એક પારિમાણિક વિસ્તારમાં છે ને આ વિધેય આવર્ત વિધેય નથી, તો સ્પષ્ટ છે. આમ છતાં આ વિધેયને અનંત અંતર સુધી પથરાયેલા અને 2e આવર્તવાળા અને આ વિધેયના મૂલ્ય જેટલા મહત્તમ સ્થાનાંતરવાળા ચોરસ આવર્ત વિધેયનો એક ભાગ જરૂરી ગણી શકાય. અને આ હકીકત એવું નિર્દેશ કરે છે કે સીમિત વિસ્તારમાં રહેલા વિધેયને પણ સાઇન અને કોસાઇન ઘટકોનું બનેલું ગણી શકાતું હોવું જોઈએ. એટલે કહે છે કે અહીંયા આગળ પણ -ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી પણ કહી શકે અને -a થી +a સુધી અહીંયા આગળ વિસ્તરેલું છે એવું છે. પણ અહીંયા આગળ જે છે તરંગ એ કેવું છે, સતત, એટલે કે આવર્ત રીતે નથી બદલાતું. કોઈક વાર એકદમ ઘટી જાય છે, વધી જાય છે, કંઈ જ એનું પરફેક્શન નથી. તો એટલે કે આવર્ત નથી. તો કે આને પણ આપણે સાઇન કોસાઇન સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો કે ફુરિયર શ્રેણીઓના આપણે ખ્યાલો વ્યાપકીકરણ કરીશું ત્યારે આપણે જોઈ શકીશું કે આ વિધેયને પણ સતત રીતે ફરતી જતી આવૃત્તિવાળા અને સંખ્યાના સરળ આવર્ત વિધેયના સંપાતીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. જે ફુરિયર શ્રેણીની અંદર આપણે શું કરીશું, એક આવા વિધેયો લેવાના છે જે તરંગો છે એકબીજા પર સંપાત થયેલા હોય. તો કે આકૃતિ 8માં આ વિધેયને રજૂ કરતા સરળ આવર્ત ઘટકો દર્શાવ્યા છે અને આ ચર્ચા પરથી જોઈ શકાય કે જો સૂક્ષ્મ કણની રજૂઆત મર્યાદિત વિસ્તારમાં રહેલ તરંગ દ્વારા કરવી હોય તો તે કણને રજૂ કરતું વિધેય સતત રીતે ફરતી જતી આવૃત્તિવાળા અને યોગ્ય કંપવિસ્તારવાળા સરળ આવર્ત તરંગોના યોગ્ય સંપાતીકરણ વડે મળવું જોઈએ. તો આ રીતે મેળવેલા મર્યાદિત વિસ્તારમાં રહેલા તરંગને તરંગ પેકેટ કહે છે. એટલે કે અહીંયા જુઓ તમે આકૃતિની અંદર, અહીંયા શું છે, ઘણા બધા તરંગ એકબીજા પર સંપાત થયેલા છે અને અહીંયા એક મર્યાદિત વિસ્તાર લઈ લીધો છે -a થી +a, અને જે તરંગો એકબીજા પર સંપાત થાય છે એને આપણે કહીશું તરંગ પેકેટ. તો કે અત્યાર સુધીની ચર્ચા આપણને નિમ્નલિખિત નિચોડ તરફ દોરી જાય છે. પહેલું કે જેમ જટિલ બેઝિક વિધેયોનો તેના સ્વતંત્ર ચલની ઘાત શ્રેણીમાં વિસ્તારવાનું શક્ય છે, એટલે કે જેમ ટેલર શ્રેણીની અંદર, તેમ જટિલ આવર્ત વિધેયોને પણ ચોક્કસ શરતો આપી સાથે સાઇન અને કોસાઇન શ્રેણીમાં વિસ્તારી શકાય છે. તો કે આ વિસ્તારમાં આવતા સાઇન અને કોસાઇન પદોની આવૃત્તિ લઘુત્તમથી શરૂ કરી અસતત રીતે વધતી જાય છે. અસતત રીતે એટલે કન્ટિન્યુઅસલી વધશે નહીં, કન્ટિન્યુઅસલી ઘટશે નહીં. કે કોઈ જટિલ આવર્ત વિધેયનો તેના સાઇન અને કોસાઇન ઘટકોમાં વિભાજિત કરવાની ગાણિતિક પ્રક્રિયાને હાર્મોનિક એનાલિસિસ કહે છે. એટલે સાઇન કોસાઇન એટલે કે એને જે ગ્રાફ સ્વરૂપે દર્શાવવામાં આવે છે એને આપણે કહીશું હાર્મોનિક એનાલિસિસ. કે જેમની આવૃત્તિઓ સતત રીતે ફરતી જતી હોય તેમના સરળ આવર્ત વિધેયો સાઇન અને કોસાઇનના યોગ્ય કંપવિસ્તારો લઈ તેમના સંપાતીકરણ વડે અવકાશના મર્યાદિત વિસ્તારમાં રહેલું વિધેય તૈયાર કરી શકાય છે. અને આ રીતે તૈયાર કરેલ તરંગ પેકેટ ડી બ્રોગલીના દ્રવ્ય તરંગો અને પરિણામે સૂક્ષ્મ કણોને રજૂ કરવાની ક્ષમતા ધરાવે છે. અને આપણે આવર્ત વિધેયોને રજૂ કરતી સાઇન અને કોસાઇન પદોની જે શ્રેણીના વાત કરી રહ્યા છીએ તે ફુરિયર શ્રેણીઓ કહે છે. અને હવે આપણે ફુરિયર શ્રેણીઓ માટે સચોટ અભ્યાસ શરૂ કરીએ માટે ચોક્કસ હેતુ માટે આ અભ્યાસ કરીએ છીએ તે હેતુને અનુલક્ષીને જ અભ્યાસની શરૂઆત કરીશું. અને આ અર્થમાં શુદ્ધ ગણિતશાસ્ત્રના પુસ્તકમાં જે રીતે જ પ્રકારના આવર્ત વિધેયથી આ અભ્યાસ શરૂઆત કરાય છે તેના કરતાં આપણે સહેજ જુદા પ્રકારના વિધેયની શરૂઆત કરીશું. તો સમજીએ કે એક્ઝેક્ટલી આપણે શું શીખ્યા આ લેક્ચરની અંદર. પહેલાં શું કર્યું, આપણે સરળ આવર્ત ગતિ લીધી, એટલે જે સાદું લોલક છે કે જે મેં તમને ઉદાહરણ આપ્યા તો એમાં સરળ આવર્ત ગતિ લીધી. તો સરળ આવર્ત ગતિના તો આપણને સમીકરણ મળી ગયા છે. પછી શું કર્યું, સ્થાનાંતર લીધું. તો સ્થાનાંતર માટે પણ આપણે અલગ અલગ સમીકરણ મેળવ્યા. પછી ઓમેગાની અંદર ફેરફાર કર્યો. એ અલગ અલગ ફેરફાર કરતાં આપણને એવું ધ્યાનમાં આવ્યું
કે જે મળતા તરંગો છે વ્યવહારની અંદર એ કેવા મળે છે, એકબીજા પર સંપાતીકરણ કરેલા મળે છે, કે કન્ટિન્યુઅસલી વધતા નથી કે કન્ટિન્યુઅસલી ઘટતા નથી કે વધતા ઘટતા પણ નથી, એ પણ કેવા રહે છે, એ અલગ અલગ સ્વરૂપે આપણને મળે છે. તો આપણે શું કરવું પડશે કે એવું વિધેય શોધવું પડશે કે જે બંને તરંગોને સંપાતીકરણ કરી અને એને એક મર્યાદિત વિસ્તારમાં આપણને એનું સમીકરણ મેળવી આપે. અને એની માટે કોની શોધ કરવામાં આવી? ફુરિયર શ્રેણીની. ઓકે, સમજાઈ ગયું કમ્પ્લીટલી? અને એને આપણે કોના સ્વરૂપે રજૂ કરીશું? સાઇન અને કોસાઇનના સ્વરૂપે, પણ એક મર્યાદિત સમય માટે જ. ઓકે, ને આજનો તમારો ક્વેશ્ચન છે કે તરંગ પેકેટની વ્યાખ્યા લખો. ઓકે, થેન્ક યુ.